તો આવું દ્રશ્ય હું પહેલું વહેલું જોઉં છું કે જેમાં પિતા પુત્ર સંગત કરતા હોય કોઈ કાર્યક્રમની. એટલે એક રાત મારાથી એવું બોલાઈ ગયું, મારા ધર્મપત્નીને કીધું કે હું જે દી આ દુનિયા છોડીને જાઉં તે દી આ પેટી તબલા મંજીરા ચોકમાં મૂકી કેરોસીન છાંટીને ભડકો કરીને બાળી નાખજો. બાપુજીને મને ગમે એમ કરીને ભજનિક બનાવવો હતો અને મેં એ નક્કી કરી નાખ્યું હતું કે એને મને ક્રિકેટ નથી રમવા દેવો, તો આપણે ભજનિક તો નથી જ થવું. કે મારા કોક 7 જન્મનું પુણ્ય છે. જય હો જય હો. મારું સ્ટીકર હતું એ જલારામ જીવન દર્શનનું, એ બસમાં ક્યાંક લાગે તો એ પપ્પાએ સ્ટીકર મારેલા છે. બહુ ઓછા લોકોને આ પહેલી વાર હું કહી રહ્યો છું. વાહ વાહ. અબુધાબીની ફ્લાઇટ ઉપડી ને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં, ત્યારે પપ્પાને બારી પાસે મેં બેઠા, ત્યારે પપ્પાની આંખમાં આંસુ હતા અને પપ્પાએ મારું હાથ પકડીને મને કીધેલું કે હવે તું મારું તર્પણ ન કર ને તો હાલશે. વાહ વાહ. બાબા તેરો પાર પાયો લ્યો, ઘણી ઘણી કમરામાં જય હો જય હો. ગુરુગમ વિના વાતું કેસી, સત સાહેબ વિના વાતું કેસી, કોઈ મિલે આપણા દેસી, કોઈ મિલે સંત દેસી. રતન સાગરમાં હેજ રતન નિપજે મહાસાગરમાં જય હો. ગુરુ મહાસાગરમાં મોતી, ગુરુ ગમ વિના વાતું કેસી, સત સાહેબ વિના વાતું કેસી, કોઈ મિલે આપણા દેસી, કોઈ મિલે સંત ઉપદેસી, કોઈ મિલે આપણા દેસી, કોઈ મિલે સંત ઉપદેસી. રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને આજ હરખના વધામણા જેવા રામ રામ મારે કરવા છે. આમ થોડોક ક્રમમાં પણ તમને ફેરફાર દેખાણો. હું સામાન્ય રીતે બધાને રામ રામ કરું, જે કોઈ આપણા શબ્દના સાધક આવ્યા હોય એમને આવકારું અને આપણે કાર્યક્રમને આગળ વધારતા હોઈએ છીએ. પણ આજે ગુરુ ગમ વિના બાત કહેસી, કોઈ મળે સંત ઉપદેશી. જય હો. કેટલા સમય પછી આ સ્વર જી મારા કાને પીડ્યો. એવો મોજનો પ્રાચીન ભજનનો ધોધ મોજે દરિયાના કાર્યક્રમોને ઉજાગર કરવા માટે વિષ્ણુ પ્રસાદજી દવે સાહેબે આપ્યો. એ માટે મોજે દરિયાના તમામ દર્શકો વતી આપનું ફાટું ભરીને સ્વાગત. જય હો જય હો. હું આપનું સ્વાગત કરતા ગૌરવની લાગણી અનુભવું છું. જૂની પેઢીના પ્રાચીન ભજનના ગાયકીના રખવાળા કરવાવાળા તમે આજે આ કાર્યક્રમની અંદર પધાર્યા છો. હું તો એમ માનું છું કે દર્શકોના ભાગ્યમાં આજ કંઈક જય હો જય હો. સારો એવો ગ્રહ બેઠો હોય છે, ખમા બાપ. જેથી કરીને આપના કંઠને, આપની પ્રસ્તુતિને નવી પેઢીને જાણવાનો મોકો મળશે. સાંઈ રામજીને ખ્યાલ છે કે આ આખો ઉપક્રમ નવી પેઢી ગુજરાતી ભાષાને પ્રેમ કરતી થાય, જી જય હો જય હો. નવી પેઢી આપણી ઉત્તમ પરંપરાઓ સાથે જોડાય, એને માટેનો આ ઉપક્રમ છે. આ કોઈ વ્યક્તિ માટેનો ઉપક્રમ છે નહીં, બરાબર. કોઈ વિષય માટેનો ઉપક્રમ છે નહીં. માત્ર આપણું જે કંઈ છે એ નવી પેઢી સુધી પહોંચે વાહ. એને માટેનો આ ઉપક્રમ છે. તો આજે તો એવો સંયોગ થયો છે મારા માટે કે આપણું અણમોલ
જે વારસાના નાના મોટા આપણી પાસે ઘટકો છે, જેમ આખી દુનિયાને યોગ આપણે આપ્યો જી અને આજે આખી દુનિયા એને આદરપૂર્વક આખી અને દુનિયા આપણી યોગ કરતાં સારી રીતે કરતા થઈ ગયા. જી બિલકુલ. એ આપણી એક અણમોલ ભેટ ભારતીય સંસ્કૃતિની આપણે વિશ્વને આપવામાં સફળ થયા. વર્તમાન ગજબના યુદ્ધકાળમાં મને તો એવું લાગે છે કે આખું માહોલ આખું લડવાના વાતાવરણથી ભરપૂર છે. આખી દુનિયામાં કેટલી જગ્યાએ અંગારા ચાલુ છે. જી એની વાતમાં આપણે અહીંયા જવાનું છે જ નહીં, પણ એવા માહોલમાં આપણા વડાપ્રધાન વિશ્વભરને વસુધૈવ કુટુંબકમની વાત કરે. હા, શાંતિનો સંદેશ આપે. વસુધૈવ કુટુંબકમ, આપણે એક પરિવાર છીએ, એક સૂર્ય છે, એક પૃથ્વી છે, જી એક પવન છે, એક પાણી છે અને એના આપણે બધા વારસદારો છીએ. સત્યમ સેવમ સુંદરમ. એવી સુંદર જે બાબતો છે, આ વારસાની વાત હું આપને કહું છું કે એ આપણો વારસો છે ને. વસુધૈવ કુટુંબકમ એ ભારતીય સંસ્કૃતિનો હાજી ઘટક બિંદુ છે. એ વિશ્વને એની ખ્યાલ જ નથી. એમ આપણી સંસ્કૃતિના જે બીજા કેટલાક ઘટકો છે એમાંની એક આ પ્રાચીન ભજન પરંપરા પણ આપણો આવો જ અણમોલ વારસો છે. હાજી હાજી બરાબર છે. સાહેબ, આધ્યાત્મિક જગતની ચર્ચાઓ કરવા માટેનો હું અધિકારી નથી, પણ સાંભળ્યું, જોયું, વાંચ્યું. એને આધારે હું મસ્ત તો એમાં નુક્તેચીની કરું તો જીવમાંથી શિવ તરફ જવાની પ્રક્રિયા, જય હો. સ્વમાંથી શિવ તરફ જવાની યાત્રા, સ્વરોદયની આખી રચના, જી સંગીતની આખી રચના, અને એમાંથી આપણા દેશની અંદર આપણી સંસ્કૃતિના ઋષિમુનિઓએ, તપસ્વીઓએ, સાધકોએ રસ્તાઓ શોધી કાઢ્યા કે આમ કરો. તેમાંથી આખું યોગશાસ્ત્ર આવ્યું. કેટલીય પરંપરાઓ આવી, નાથ પરંપરા આવી. ગોરખનાથજીએ તો એટલી બધી વિધિઓ આપી સાહેબ સાચી વાત છે. કે એની આખી તંત્ર જાલ સર્જાણી. જય હો. અને એવા મંત્રો આવ્યા કે એમાંથી કંઈ અર્થ જ ન નીકળે, પણ એ મોટા સાધનો બની ગયા એ રસ્તે ચાલનારાઓ માટેના. મંત્રો આવ્યા, તંત્રો આવ્યા, આ બધું આ રસ્તે ખેડાતા ખેડાતા આવું ઘણું આવ્યું. સંસ્કૃત ભાષા ખેલાણી, શાસ્ત્રો બન્યા, મહાભારત અને ગીતા જેવા જી. અણમોલ ગ્રંથો આવ્યા. પણ એ આખી રચનામાંથી સરળ માણસને, સાદા માણસને એ શાસ્ત્રાર્થોમાં, એ મંત્રોમાં, એ તંત્રોમાં સમજણ ન પડીને ફરી ગૂંચવાણો અને ફરી માણસ ઓશિયાળો થયો. ત્યારે એની વારે આપણા સંત પરંપરાના ભક્તો આવ્યા અને પોતાની અનુભવ વાણીને એણે નિચોડ રૂપે સરળ બાનીમાં કહી દીધું કે આમ કરીને પહેલા, જય હો. આમ કહે. ગુરુ ગમ વિના બાત બાત કૈસી, કૈસી. કોઈ મળે સંત ઉપદેશી. અને પછી એમાં આપણા ગંગા સતી આવે. એમાં પછી આપણા બધા દેશી પરંપરાના જે ભક્તજનો, આપણે આખી ગુરુમુખી વાણી આવી છે. જય હો. આખી સાહેબ પરંપરા ગુજરાતમાં ખીલી. કબીર સાહેબે તો ત્યાં ખીલાવટ કરી જી રાષ્ટ્રીય સ્તરે, પણ એને ગુજરાતમાં આપણા સાહેબ પરંપરાના ભાણ સાહેબ, મોરાર સાહેબ, ખેમ સાહેબ અને દાસી જીવન સુધી એ પરંપરા આવી. હાલી. અને એ બધી બાબતોમાં એકદમ સરળતાથી માણસને સમજાવી દીધું કે આમ કર એટલે તારે કાંઈ કરવાની જરૂર નથી. કોઈ શાસ્ત્ર વાંચવું ન પડે, કોઈની પાસે જવું ન પડે, અને ધ્યાન રાખીને ખાલી એક તારો લઈને કોઈક માણસ બેઠો હોય અને એને ધ્યાનથી સાંભળે તો સમજવું હોય તો એને ક્યાંય ન જવું પડે. એવું અણમોલ આપણું વારસાનું કથન, એટલે આપણું પ્રાચીન ભજન. ભજન. વાહ. મને આનંદ એ વાતનો છે પ્રસાદજી જી. કે આપ એના વાહક છો. જય હો. 50 વર્ષ સુધી આ યાત્રા તમે કરી. 50 વર્ષ સુધી મેં કેટલાય ઢાળ આવ્યા છે, કેટલાય ચઢાણ આવ્યા છે, કેટલીય અનુકૂળતાઓ આપની ઉપર ઈશ્વરે કરી છે અને કેટલીય પ્રતિકૂળતાઓ થઈ છે, પણ તમે રસ્તામાંથી ન હેલ્યા. ન રસ્તો બદલ્યો ને રસ્તાને ખેડ્યો. અદ્ભુત પ્રાચીન ભજનોની પરંપરાઓ. એટલે આજે તો મને અમારી અવનીબેને રેડિયો ઉપરના દોહા બુદરજીના હાજી. ફેરફારો કેવા થઈ ગયા આપણે એવું કાંઈક સાંભળીએ તે ખબર પડે
કે આવ્યો તો એને આમ વધાવ્યો તો આમ અમારા બધાય કવિએ લોકોએ કે આ રેડિયો આવું આવું લાવશે ને આવું આવું કરશે. કરશે. હવે એને બદલે અત્યારે જે આપણી આ આખી આસપાસ માયાજાળ ઊભી થઈ છે એની વચ્ચે આ મધુરસ, આ અમૃત રસ શબ્દ વાપરવો મને વધારે ગમે છે કે જે માણસના મનને, માણસના આત્માને પ્રફુલ્લિત કરવાની ક્ષમતા ધરાવે છે. એવા એના સૂર છે, એવા એના શબ્દો છે. તમે બેય તમે જોઈ જુઓ. જી. સવારમાં રેડિયોમાં મને યાદ છે પેલું એનું પ્રારંભ થતો સંતવાણીથી, હા, સવારની મંગળા જેમ અર્ચના સંતવાણી. હા, સંતવાણી શબ્દ વપરાતો. એનું એ રેડિયોનું સંગીત પણ સાંભળવા જેવું, એની જાહેરાતનું. ત્યાંથી આપણો સૂર બંધાવા માંડતો. અને પછી આપણને રાહ હોય ત્યાં મોગટલાલ જોશી આવે, શરૂઆત એનાથી થાય. ઇસ્માઇલ બાપુ આવે અને એના ભજનો આજે આપણા મગનમાં એમનેમ તરો તાજા હાલે છે. એને તમે એ રસ્તાને ખેડતા ખેડતા 50 વર્ષની મંજિલ પછી આજે મોજે દરિયાના કાર્યક્રમમાં છો ત્યારે પ્રાસંગિક રીતે મારે કહેવું છે કે અમારા મકસદને આજે એવો અમને સથવારો મળ્યો છે કે આજની પેઢીના કલાકાર તરીકે અવનીબેન પ્રસ્તુત કરે છે અને જૂની પેઢીના પ્રતિનિધિ તરીકે વિષ્ણુપ્રસાદજી દવે સાહેબ પ્રસ્તુત કરે છે. અને આ બેયનો સમન્વય થઈ અને નવી પેઢીની ઉપર આના આશીર્વાદ ઉતરે. આપનો તો ગાયકી ઉતરે એવું મારે કહેવું મારા માટે ઠીક નહીં. આપના આશીર્વાદ ઉતરે અને આપના આશીર્વાદને આ નવી પેઢી ઝીલે. આપની આ તપશ્ચર્યાને નવી પેઢી સમજે. અને એવા મંગલ અવસરે હું દર્શક મિત્રોની જાણ માટે કહું કે એક તો આવું દ્રશ્ય હું પહેલું વહેલું જોઉં છું કે જેમાં પિતા પુત્ર સંગત કરતા હોય કોઈ કાર્યક્રમની. મેં મારી જાણ સમજણમાં મારા હાજરીમાં પહેલો વહેલો પ્રસંગ છે. હું નહીંતર ડાયરાઓનો ને કલાકારોનો ને ભજનમાં બેહવાનો ઘણો બધો શોખીન માણસ છું, એટલે ખૂબ કાર્યક્રમોમાં મારે જવાનું થયું છે. પણ આવું દ્રશ્ય આજ ભોળાનાથ ઈશ્વરિયા મહાદેવની કૃપા હશે એટલે હું વિષ્ણુપ્રસાદ દવે અને સાંઈરામ દવેની હાજરીમાં એની સામો બેઠો છું. એને હું મારું સદભાગ્ય સમજું. જય હો સાહેબ. એકદમ વિરલ જોડી છે. ભોળાનાથને પ્રાર્થના કરું કે જોડીએ બરકરાર રાખે અને એમના દ્વારા ગુજરાતી ભાષાને, સમાજને ઘણું બધું નવું નવું મળે એવી મારી કામના આપની પાસે વ્યક્ત કરું છું. દર્શક મિત્રોની જાણ માટે બીજું પણ મારે કહેવું છે કે મારી જાણમાં નથી કે કોઈ એવોર્ડ હૈયારો મળ્યો હોય ની બાપ દીકરાને મળ્યો. 2007ની સાલમાં ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર એ આ બંનેને સંયુક્ત રીતે મળ્યો. પહેલો પુરસ્કાર. એમાંથી એક વાત મને કહેવાનું મન થાય છે કે આપણી આ પરંપરાઓ સંગીતની, જી, સ્વરની ઉપાસનાની એ કેટલી સુરેખાલી છે કે વિષ્ણુપ્રસાદજીની આંગળી પકડીને તમે ત્યાં સુધી તો સાથે ગયા જી, કે જ્યાંથી એને પહોંચવાનો સરકારને પણ મન થાય. જી, ત્યાં સુધીની આ યાત્રા ચાલી. હું આગળ કાર્યક્રમમાં એને ખોલવાના મતનો છું કે આ યાત્રા કેમ ચાલી. એ પણ દર્શક મિત્રોને અને નવી પેઢીને પ્રેરણા માટેનું પાથેય આપી શકે. આવું કેમ થયું? કારણ કે તમે તો સ્વભાવે શિક્ષક છો. તમે તો આ બધાને જોઈને ડૉક્ટર બનાવવાની દિશામાં લઈ જઈ શક્યા હો, એન્જિનિયર બનાવવાની દિશામાં જઈ શક્યા હો. જે તમારા મનમાં હોય એવું તમે એમાં વિચાર્યું હોય એને બદલે તમે એને બાજુમાં બેહાડી અને અત્યારે ગુજરાત ભારત નહીં પણ વિશ્વભરની અંદર ગુજરાતી ભાષાના પડઘા પડતા હોય અને જો તમરાટી બોલતી હોય સમજવું કે અમારો સાંઈરામને બેઠો હોય છે. એ આપણું સૌનું સદભાગ્ય છે. તો એવી એક સુંદર મજાની યાત્રાના આપણે સૌ સાક્ષી થઈ રહ્યા છીએ ત્યારે આજે મારે જ્યારે મારા મનમાં જ એવું હતું કે આપણો આ ભાષા, આપણા અમર પાત્રો, આપણી અમર કૃતિઓ, આપણી અમર કથાઓ એ નવી પેઢી સુધી આપણે જોડીએ. અને નવી પેઢીની બહુ ગમે છે. હાજી. પણ આપણે એને આપતા નથી. હવે ભજન તો આપ કોઈ પણ ગાવ
તો આપની ગાયકીને કારણે એ ભજન તો રૂડું જ લાગવાનું છે તમે સામે બેહીને તાળી જ વગાડવાના છે પણ એને બદલે જો તમે પ્રાચીન ગાઓ તો એ સોના પે સુહાગા જેવું લાગે. હા બિલકુલ. અને એને એટલે અને કેટલીક ચીજો એવી પણ મારા ધ્યાનમાં આવે છે સાહેબ કે સામે બેસનારો એક વર્ગ છે એને તમે 10 વખત કોઈ ખોટી ચીજ તરફ ડાયવર્ટ કરો તો 11મી વખત એને ઓલી 10 ચીજ માયલું જ યાદ આવે એટલે એ તમારી એની ફરમાઈશ થઈ જાય. હા સાચી વાત છે. એ પછી એને એ ખ્યાલ ન રહે કે આ ખોટું છે આમાં આપણે કંઈ ફરમાઈશ કરવા જેવું છે નહીં. અને કેટલીક ચીજો એવી છે કે જે પરંપરાગત રીતે થવી જ જોઈએ અને એ જ સાંભળવું પણ જોઈએ. મારો તો એવો મત છે. આ શું કામ હશે પારાયણ કથાથીનું એની જ પુસ્તક છે. રામ પારાયણ કરો એટલે રામચરિત માનસ જ આવે છે. હા નવું એમાં કાંઈ પુસ્તક તો બદલવાનું છે નહીં. વર્ણાના અર્થ સંધાનમથી જ શરૂ થાય શરૂ થાય. અને પછી જેવો વક્તા હા એ સિવાય એમાં જ બીજું કંઈ આવતું જ નથી. ભાગવત સપ્તાહ બેહારો એટલે શ્રીમદ ભાગવત એ સિવાય તો એમાં બીજું કશું આવતું નથી. પણ સદીઓથી આ પરંપરા કોઈક આપણી ઉપર પ્રસ્થાપિત કરી ગયું એની પાછળ આ ઋષિ મુનિઓનો કેવડો મોટો એક તર્ક છે કે કેટલીક ચીજો નિયમિત રૂપે માણસોએ ઝીલવી જ જોઈએ. સાચી વાત છે. એનું દેશી ઉદાહરણ મારા ધ્યાનમાં આવતું મને કોઈકની પાસેથી મેં સાંભળેલું કે ઘરની અંદર કિંમતી વાસણો જે હોય ને એ માઇન્ડે મૂકેલા હોય. એ બધી ઘરની રાહવળ હોય એની માઇન્ડ હોય અને એક સમય તેવો તો માઇન્ડ એ ઘરની ગરિમા ગણાય અને એ મહેમાન હેમાન એ બધા એને જોતા હોય એમાં આપણા બધા સરસ મજાનું જે કાંઈ આપણા થાળી વાટકા લોટા હોય એ બધું ન્યા ગોઠવેલું હોય પણ એ માઇન્ડ તો દિવાળીએ એક જ વખત સાફ થાય એને દરરોજ સાફ નથી કરતા. નવા દી આવે તે દિવાળી બેનું અમારી માંડું સાંડું ને સાફ સૂફ કરે પણ પાણીયારે જે લોટા છે એને દરરોજ ઉટકવા પડે. હા એને પછી દિવાળીએ ન ઉટકાય હા, સાચી વાત છે. તો ફૂફડી કહેવાય. વાહ એ દરરોજ ઉટકાવવા પડે કારણ કે એનો વપરાશ દૈનંદિન પ્રવૃત્તિમાં છે. બરાબર. એમ આ જે સતવાક્યો છે આપણી જે સચ્ચરિત્રની વાતો છે એ દરરોજ કહેવાવી પડે ને દરરોજ સાંભળવી જ પડે. એમાં એવું ના ચાલે કે ભાઈ આ અમને ગમે છે એટલે નહીં મેં સાંભળી લીધું છે એટલે નહીં. એ હેમરિંગ થવું જોઈએ. વાહ એટલા માટે આપણા આ બધા ઉપક્રમો આપણી સંસ્કૃતિની અંદર નાખેલા છે. એટલે મારા મનમાં એવું આવે છે કે આપ એક શિક્ષક તરીકે અને અમારું પાડોશી ગામ અમરનગર ત્યાંથી આપની યાત્રાનો પ્રારંભ થઈ અને આ કક્ષા સુધી આપ પહોંચ્યા એ યાત્રાને પણ થોડીક અમારા દર્શક મિત્રો એટલા માટે હું કહું છું કે હું આપના પરિવાર સાથે પણ આટલો નજદીક હોવા છતાં યાત્રાને જેમ છે તેમ નથી જાણતો. જી તો જનરલ સમાજ માટે એટલે નવી પેઢીને ખ્યાલ આવે કે એક કલાકાર છે એનું પિંડ કેવું હોય છે, કેમ બંધાય છે, કેમ એને ટકાડી રખાય છે અને એના કેવા ફળો આવે છે. એને એ વિગત પણ હું સાંઈરામભાઈને કહીશ કે એ અમને અમારા શ્રોતાઓની વચ્ચે મૂકે. બંને શિક્ષક, આપે શિક્ષક, જી આપના ધર્મપત્ની પણ એ શિક્ષિકા અને આખો પરિવાર જે રીતે શિક્ષણ સાથે સંકળાયેલો અને બાકીથી પરિવારને તમે જે રીતે પોષો સંસ્કારની દૃષ્ટિએ અને એમાં સાંઈરામભાઈને જે તમે પરેશાન કર્યા સામાન્ય રીતે મેં સાંઈરામભાઈ પાસેથી જે વિગત જાણી હતી એમાં સાંઈરામભાઈને તો ક્રિકેટર થવું હતું તો અત્યારે અમે આઈપીએલમાં એને જોતા હોત અને એ બાઉન્ડ્રીઓ મારતા જ હોત. હજી આમાં મારે છે તો ન્યાય મારતા હોત પણ તમે એને થવા જ ન દીધા. એ પણ એક યાત્રાનો અને પારિવારિક ઘડતરનો એક મહત્વપૂર્ણ પડાવ છે. લક્ષ્ય તરફ જ લઈ જવું ભલે અઘરું પડે. સફળ માળીને પપ્પા એમ કહે સફળ માળીને છે ને એ બીજમાં વટવૃક્ષના દર્શન થતા હોય. માળી જમીન આપે ગુલાબ પેદા ન કરી શકે. વાહ વાહ ગુલાબે સ્વયં ખીલવું પડે. વાહ એમ મેં સાંઈરામને પ્રેરણા જ આપી વાહ વાહ પણ એ પ્રેરણા એવી બધી સુપર વિલથી આપી, ઓર્ડિનરી વિલથી ના આપી. ફડાકા સાથે હતી પ્રેરણા. ફડાકા સાથે હતી. માર ખાધો છે ને અને મને એમ થયું કે
જો આ ક્રિકેટર થશે તો મને તો બેટ પકડતા આવડતું નથી જય હો. અને આ મારો વારસો છે ને ઈ મારી હારે વયો જશે. વાહ. એટલે એક રાત મારાથી એવું બોલાઈ ગયું, મારા ધર્મપત્નીને કીધું કે હું જે દી આ દુનિયા છોડીને જાઉં તે દી આ પેટી તબલા મંજીરા ચોકમાં મૂકી કેરોસીન છાંટીને ભડકો કરીને બાળી નાખજો. ત્યારે હું પ્રાઇવેટ કંપનીમાં સિલેક્ટ થઈ ગયો હતો અને મારે ટ્રેનિંગમાં જવાનું હતું. હું એન્જિનિયર છું, આપણે વાત થઈ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં. મમ્મીને એમ હતું કે નોકરી મળી જાય, પીઓ અને ઓપરેટરની નોકરી મળે તો આને છોકરી મળશે ને. માં તો એટલું જ વિચારે કે આમાં બધું, કારણ કે પપ્પા ત્યારે ભજનમાં જતા તો અહીંયા એ સમય આઈ થિંક 50 વર્ષ પહેલાં જ્યારે પિતાશ્રી ભજનમાં જતા તો હવે અહીંયા ગાંજા પીને બધા ભજનમાં સ્ટેજ ઉપર ગાંજો પીવાતો. અદ્ભુત માણસો. અને એ માહોલ, અને મમ્મી એકદમ શિક્ષિત પરિવારમાંથી, જામનગરમાંથી, અમરનગર આવેલા. પપ્પાને આજની તારીખે કોઈ વ્યસન નથી, માત્ર સરસ્વતીની સાક્ષી એટલે મને કોઈ વ્યસન. તો મમ્મીને એમ હતું કે ક્યાંક મારો છોકરો આ ગાંજા વાંજાના રવાડે ચડી જાય તો આમાં એનું ફ્યુચર શું એમ. અને ત્યારે તો પપ્પાને પોતાનું ફ્યુચર નહોતું લાગતું કે એ મોજથી ભજન કરતા, પોતાની મોજ. એમાં કાંઈ કમાઈ લેવા માટે ફ્યુચરનો વિષય જ નહોતો. ક્યાંય વિષય જ નહોતો. મને આવડે છે અને મને ગાવું છે. તો એટલે મને એન્જિનિયરિંગમાંથી હું સિલેક્ટ થયેલો. અને પછી એ રાતે પપ્પાએ એમ કીધું કે આ બાળી નાખજો. બસ આ એક વાક્ય મારા જીવનના ટાઇટેનિકની દિશા ફેરવી. આખી રાત મા દીકરો ડાઇનિંગ ટેબલ પર બેઠા રહ્યા, હું તો હોઈ ગયો. પણ એણે કીધું એના માતુશ્રીને કે કાલથી પપ્પા કે એટલા અક્ષર કરીશું. એટલે મેં એવું કીધું હતું કે 4 વર્ષ મમ્મી કી એમ કર્યા મેં, 91 to 93 વાહ. એન્જિનિયરિંગ મેં કર્યું. હવે મેં કીધું બીજા 4 વર્ષ તમને આપું. વાહ. 94 થી 98, 99ની જાન્યુઆરીએ હું પંચરની દુકાન કરું તો તમારે મંજૂર રાખવાની. વાહ. જય હો, જય હો. આટલી શરત. અને બાપુજીએ મને ફ્રીડમ આપી કે 4 વર્ષ હું કહું એમ કરવાનું. તો કે હા. એટલે એક ભજન લખાયું. બાપુજીને મને ગમે એમ કરીને ભજનિક બનાવવું હતું. અને મેં એ નક્કી કરી નાખ્યું હતું કે એને મને ક્રિકેટ નથી રમવા દેવો, તો આપણે ભજનિક તો નથી જ થવું. એજન્ડા ફેલ, મારો એજન્ડા ફેલ. હિસાબ કર્યો. હિસાબ એટલે કર્યો હતો. અને એ ફ્રીડમ અમારા ઘરમાં એ લોકશાહી હતી. તો બાપુજી એમ કીધું કે 1 મિનિટ રોકી દો સાહેબ. હા, એ ફ્રીડમ અને લોકશાહી એ શબ્દો એની હારે નહીં સૂટ થાય. તો મારું ભાગવત એમ કહે છે હા કે આખોય ગીરધારીનો જે પ્રસંગ છે હા એ બાલકૃષ્ણની વાત વાસુદેવે માની એટલે થયો હતો. હા, એ વાત. સાચી વાત છે. સાચી વાત છે. એ સંસ્કારો આ પરિવારમાં આલ્યા. ક્યાંક તો બાપુજી મને કે ભજનિક, એટલે મને શું થતું હતું કે ભજનમાં મને ગઝલ બહુ ગમતી હતી. વાહ. હું ગઝલ ગાતો ઉંમર પ્રમાણે એ સિવાય. પપ્પા પણ મારી ગઝલ સાંભળે. પણ પછી બાપુજીએ બહુ આમ શિક્ષકનો જીવ ને, ગઝલના પ્રોગ્રામ સૌરાષ્ટ્રમાં નહીં થાય કે કોઈ તને બોલાવશે નહીં. એ કે આમાં પૈસા તારે કે આપણે તો આર્ટમાંથી ઘર ચલાવવું છે, વાહ. નોકરી કરીને ઘર ચલાવવું છે. તો ગઝલનો પ્રોગ્રામ ક્યાં ને મને બતાડી કે તું સૌરાષ્ટ્રમાં જા, આંટો મારી લે. બધા છાપામાં જ ક્યાંય ગઝલનો પ્રોગ્રામ રાજકોટમાં થયો, ગોંડલમાં થયો, જિલ્લામાં થયો, અને એ કલાકાર સર્વાઈવ થઈ શકે એવું ક્યાંય બન્યું. એટલે મેં એ જોયું કે જે મારા કરતાં અદ્ભુત ગઝલ ગાતા હતા અને 20-20 વર્ષથી ગઝલ ગાતા હતા, એ ખાલી એને પડકારા બધાઈ દેતા હતા, એનું પેટ નહોતું ભરાતું. વાહ. ક્યાં? વાહ. વાસ્તવિકતા. એટલે બહુ એનાલિસિસ Reality. એટલે કે તને ભજન ન ગમતા હોય કાંઈ વાંધો નહીં, એટલે ન ગમતા એવું વાંધો નથી. મને એમ તો હું મારી ક્રિએટિવિટી નહીં આપી શકું ને આમાં. મારી અંદર એક સર્જનશીલ આત્માથી, હજી તો કાંઈ આવડતું નહોતું એવું, પણ એ મને એટલું સમજાણું હતું કે બાપુજી મારે ભજન તો કોકે લખેલા જ ગાવાના ને. વાહ. વાહ. હું કાંઈ મારી અનુભૂતિથી ભજન લખી નહીં શકું, અને એ કાંઈક લોકો સ્વીકારી લે આ વાતમાં માલ નહીં. એટલે બાપુજીએ પછી કીધું તો તને લોક સાહિત્ય ગમે છે તો તું ઈ કર. અને પૂંજાવાળા દરબાર પણ એટલી હા પાડી. હા, એટલી બિલકુલ હા પાડી. એના માટે એમનો આભાર. અને પછી કે પણ હું આમાં તને કે હેલ્પ નહીં કરી શકું. મારે ખાલી ચર્ચા એટલી થયેલી કે મને કોઈ સપાકાર આવડતા નથી, મને લોક સાહિત્યનો અભ્યાસ નથી, મારી પાસે 2-2.5 હજાર ભજનોની બેંક છે. આ અઘરું છે, આમાં એક પણ બ્રાહ્મણ કલાકાર નથી. વાહ. એ સમયનું વાસ્તવિકતા હતી. વાહ. જ્યારે મેં 27 વર્ષ પહેલા પદાર્પણ વિચાર્યું કે આમાં આપણી કોમ, મારા દીકરા તરીકે તને કોઈક ભજન ગાવા દે, તારા કાલથી પ્રોગ્રામ શરૂ થઈ જાય. કારણ કે ત્યારે પપ્પા વનમેન શો કરતા હતા. વારસો છે. એક ગૌશાળાઓ અને મંદિરો ફિક્સ ઓડિયન્સ હતું, કાંઈ ગ્લેમર ને ટિકિટ શોનો માહોલ નહોતો. આમાં એ કે હું કોકને કહી શકું કે મારો છોકરો ભજન ગાય છે, મારા બદલે આવશે. પણ લોક સાહિત્ય તું કરતો તારી રીતે બેહવું પડે. બસ મેં આટલું પકડ્યું. મેં મારા પિતાશ્રી તરીકે તમે માનો છો કે આ અઘરું છે? મને કે હા. આ ચેલેન્જ છે? મને કે હા. તો ઉપાડવા દો. વાહ. વાહ. તો આ મને એટલું તો કરવા દો કે જો મારા બાપ તરીકે મારે કોઈના અને આ દુનિયામાં હું કોઈના સર્ટિફિકેટના મોહતાજ નથી, ઓનલી વિષ્ણુ પ્રસાદ દવે. વાહ. વાહ. આ જેથી એમ કહી દે ને કે તું સૂરમાં, હજી તો કહેતા જ નથી કે હું સૂરમાં, હું પરફેક્ટ કલાકાર છું, આવું બાપુજી તો કહેતા જ નથી. વાહ. વાહ. એ તો મારી ભૂલ જ કાઢે, અને એ જ બાપ હોય.
એ જ બાપ હોય કે એટલે મારા માટે મને એવા પિતા મળ્યા કે ઓનેસ્ટલી કહું કે પછી હું લોક સાહિત્યમાં શરૂ થયો. મારું મેમરી સેક્શન માતાજીની દયાથી હતું. તો લેફ્ટી છું હું, ડાબોડી છું, ડાબોડી બેટ્સમેન, ડાબોડી બોલર હતો. હજી હું રમું તો સાહેબ 6 દડામાંથી 3 દડા નો રમવા દઉં તમને, એવી બોલિંગ હું કરું. પણ એ પછી બાપુજીએ બેટમાં સરસ કેરોસીન છાંટીને સળગાવી દીધું હતું એ સમયે. એ ઘટનાઓ પણ છે, એ આજ પહેલી વાર મીડિયા અમે કહી રહ્યા છીએ ઘટના. પણ એનો મને સહી હવે રંજ નથી, કારણ કે હવે જે મળ્યું છે એ તો પણ એટલે ઘટનાને નોંધવી તો એટલા માટે પડે કે એમણે વિશ કર્યું તું પેટીઓ હળગાવી દીધી, એને બદલે હળગી ગયું બેટ. એટલે બાપનું માનો, મા બાપનું માનો તો સુખી થવાય. આનું તમને કોઈ તમારી જિંદગીમાં સાહેબ પૂછે ઉદાહરણ તો સાંઈરામ દવે કે બિઝનેસ ક્લાસની ટિકિટ લેવી હોય ને તો બાપુનું મનાય. બાકી આપણી ટિકિટ છે, આપણે જવું પડે. મારે હું ગામના ખર્ચે 3 પાસપોર્ટ પૂરા કરી શક્યો, માત્ર મારા પિતાનું માયનો, સંગીત અને વારસો. પછી ઘટનામાં એણે કીધું કે તું પછી જ્યારે સાહિત્યની પહેલી કેસેટ બહાર પડી જલારામ જીવન દર્શન, તો હવે એ કેવી કેમ, તો આ એ પિતાશ્રી છે કે જે 5 કેસેટ લીએ અને પછી કોઈ પાનની દુકાનમાં કેસેટ વાગતી હોય ને કે કેસેટવાળાને એમ કહે કે ભાઈ આ કંપની તરફથી આવી છે, તમે આ કેસેટ વગાડો અને વગાડો અને સાંભળો એમ. અરે વાહ, પ્રમોટ કર્યા. એટલે એવી રીતે મારો દીકરો છે એને પ્રમોટ કરો એમ નહીં, પ્રમોટ કર્યા. પણ કે આ એક નવો કલાકાર છે, જરાક જોજો ને હવારના પોરમાં વાગશે ને. તો એ પિતા તરીકે મારી પ્રેસ નોટ દેવા માટે એ મને યાદ છે કે બસમાં આવે ને અકીલામાં જાય અને એમ કહે કે અમારા દીકરાનો નાનકડો કાર્યક્રમ થયો છે ને એની પ્રેસ નોટ. મારી પહેલી પ્રેસ નોટ મારા પિતાએ પ્રેસને પહોંચાડી. હા કે ભાઈ ઈ તારે આવું. તો એક આખો મારું સ્ટીકર હતું એ જલારામ જીવન દર્શનનું, એ બસમાં ક્યાંક લાગે તો એ પપ્પાએ સ્ટીકર મારેલા છે. બહુ ઓછા લોકોને પહેલી વાર હું કહી રહ્યો કે અત્યારે લોકો તાલી પાડે છે, મિલિયન્સમાં વ્યૂ છે, પણ ત્યારે તો કોઈ ઓળખતું જ નહોતું. તને કોઈ ઓળખશે. અચ્છા, તૈયારી તરીકે કડક બાપ કેવો હોય કે મને 15 જોક્સ આવડતા હતા અને એક ચારણકની આવડતી હતી. આ પહેલી સ્ક્રિપ્ટ હતી મારી. તો એક જગ્યાએ ગોંડલના પ્રોગ્રામમાં 15માંથી 7 જોક્સ કરી નાખ્યા એને. હા પોતે ના પપ્પાએ. હું એને ફિક્સ કરવા જ કરતો હતો. એને જે બોલવાનું છે હું બોલી નાખ્યું મેં બધું, હવે તું આવ. અને પછી મને રજૂ કર્યો. અરે વાહ. અને ક્યાંય કેટલાક લોકો એમ કહે કે બાપુજીનું નામ આપીને આગળ આવે ને ઘણા બધા, અને એનો કઈ ગૌરવ હોય. બાપુજીએ મને એમ કીધું કે પ્રશાંત કુમાર આવ્યા છે હવે કલાકાર તરીકે. ત્યારે મારું નામ સાંઈરામ હજી નહોતું. પ્રશાંત કુમારને વિનંતી કરું કે લોક સાહિત્ય રજૂ કરાવે. લોકોને ખબર ન પડે કે આ કોણ છે. મેં કીધું મારો દીકરો છે એમ કહેવામાં એ કે ના, તો તને સેફ ઝોન મળી જાય. તને ઢાળ, તને એ તું તારી રીતે કરે, તારે જે કરવું. એટલે બાપુજીએ જ મને ફીણ લેવડાવી દીધા સ્ટેજ ઉપર. એટલે એ મારું ઘડતરનો પ્રોસેસ, સંઘર્ષની કે તને બીજા અટવાવે. હા, કે તને બીજા અટવાવે, તારી જોક્સ કોઈ કરી નાખશે, તારી વાત કોઈ બધું થવાનું જ છે. તો થવાનું જ છે ફિલ્ડમાં. અને એ પછી જે એ રાતે રોયો હું કે આવું થોડું કરાય એમ, તમારે 15 જોક્સ મારા હાથ જોક્સ તમે કરી નાખો તો મારે કરવું શું. હું કાયમ એક વાત એને કરું કે રૂની પૂણી પહોંચી હોય, બેલા ઉપર લીટો ન કરી શકે, પણ એ રૂની પૂણીમાંથી દોરા નીકળે અને એક રાંઢવું બને અને કોઈ ખેડૂત કોહની હારે જોડી દે અને થાળામાં રોજ હાલે તો કેવા લીટા પડી જાય. વાહ. એમ તારે કીધું રોજ તું રૂની પૂણી જેવો છો, તારે રાંઢવું બનવાનું છે. તઈ લીટા ધર્મ ને પરમાર્થ ને પડશે. કબીર, રવિ, ભાણ, ખીમ, ત્રિકમ, મોરા, રખો, ગંગા સતી ને પાનભાઈ, આના 4 કડીના ભજનો એક અમર લોકનો સંદેશો આપે છે. આ બધું વિસરાતું જાય છે. તો તું એવું કર, મારા નામથી તો તને ઘાટકોપરમાં, બોરીવલી ને કાંદીવલીમાં આવી જા સાંઈરામ લે, તું અમારા પ્રસાદજીનો દીકરો છે ને, એમ નહીં તારા નામથી હું ઓળખાવે એમ કર. એનું ગૌરવ છે મને. અને રૂપાલા સાહેબ એટલું હું જાહેરમાં કહું કે મારા કોક 7 જન્મનું પુણ્ય છે. જય હો, જય હો. ભોળાનાથની પ્રસાદી. ભજનથી જ પાર ઉતર્યો, ભજનથી જ હું પાર ઉતર્યો. મેં પ્લેનમાં બેઠો નહોતો હું. વાહ. ક્યારેય નહીં. એટલે એ પ્રકારના મને આયોજકો નહોતા મળ્યા. અને ના, એક માણસે ફ્રોડ કર્યું હતું. કેવો ને સાહેબને તો કહી દેવાય. એક માણસે એમ કીધું કે હું તમને લંડન લઈ જાઉં અને તમે કે મારું આટલું કામ કરો ને, કે મારી દીકરી લંડનથી આવે છે ને, તો એ દીકરીને ક્યાંય રહેવાની વ્યવસ્થા નથી. તો એની દીકરીને પપ્પાએ કે ભાઈ, એટલે એમ કે ભાઈ કોઈની દીકરી અહીં રહેતી હોય, 1 વર્ષ પપ્પાએ એ દીકરીને હાચવી વ્યવસ્થા કે ભાઈ હાલો ભજન મારું જાશે ને, લંડન જાય તો. અને 1 વર્ષ પછી એ માણસે કાગળિયો જેવો આપ્યો તો વિઝા ન મળે. હું બેંક બેલેન્સ ન આપ્યો, એમ કીધું કે બેંક બેલેન્સ આપો. એ સમયે લંડનમાં ઇન્ટરવ્યુ હતા અને અહીંયા પપ્પાએ તો બધાને કહી દીધેલું, અહીં તો પડા લેવાઈ ગયા હતા.
કે હું લંડન, એવી તો ખબર નહીં કે વિઝા ન મળે હા, આમાં. ઈ ત્યારે જ એવું 25 વર્ષ પહેલાની ઘટના ને. હું 10મામાં ભણું અને બેગ ભરીને પીઝા હું પડા આવી ગયા અને બધાએ કીધું કે ઓહો વિષ્ણુભાઈ અહીં કાગળ છપાઈ ગયા લંડનમાં આવી રીતે જાય છે ને પ્રેસ નોટું દેવાઈ ગઈ. અને પછી વિઝા મળ્યા કે તમે ભાઈ બેંક બેલેન્સ આપી દો નહીં, કે પાછું ફોન કરીને એવી વ્યવસ્થા થઈ કે જો બેંક બેલેન્સ આપે તો પાછા આવો. પછી ન થયું કે ના ના, કે એ બરાબર જ છે કે બેંક બેલેન્સ, એટલે વિઝા ન મળ્યા, ફ્રોડ થયું. પછી એ વસવસો હતો 20 વર્ષનો. ઓહ. અને મારા માટે એ ઘટના હતી કે બાપુજીને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેહાડવા. અબુધાબીનો એક પ્રોગ્રામ આવ્યો, પપ્પા વર્ષો સુધી મારી સાથે પરફોર્મ કર્યા, હારે જ પરફોર્મ કર્યા. પછી મમ્મીની તબિયત ખરાબ થઈ એટલે પપ્પાએ ઘરની બહાર નીકળવાનું પછી બંધ કર્યું. એ વાત પછી કરીએ. પણ અબુધાબીની ફ્લાઇટને મેં એને કીધું મેં મારી સાથે એક ભજનીક આવશે સાથે. મેં એમ ન કીધું મારે, કારણ કે એને મને નહોતું કીધું મારો દીકરો આવશે. એટલે તમે હિસાબમાં કઈ પાકો એને શીખવાડ્યું છે કે હિસાબમાં બેટા બરાબર જ રહેવું. તો મેં કીધું એક ભજનીક મારી સાથે આવશે હાજી, અને એ તમને મજા કરાવશે. મેં કીધું એટલે એને તો એક ગાયક તરીકે કાંઈ વાંધો નહોતો. અહીંયા જઈને પછી ખબર પડી ગઈ. અબુધાબીની ફ્લાઇટ ઉપડીને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં, ત્યારે પપ્પાને બારી પાસે મેં બેહાડ્યા. હું 3જી વાર ફ્લાય કરતો હતો ત્યારે, એટલે હું જઈ આવ્યો હતો. પપ્પા પહેલી વાર ફ્લાય કરતા હતા. ત્યારે પપ્પાની આંખમાં આંસુ હતા અને પપ્પાએ મારું હાથ પકડીને મને કીધેલું કે હવે તું મારું તર્પણ ન કર ને તો હાલશે. વાહ વાહ, આ મારું તર્પણ થઈ ગયું, શ્રાદ્ધ થઈ ગયું. શ્રાદ્ધ થઈ ગયું બેટા. પેલી પરિચારિકા આવી એ કે શું કંઈ પ્રોબ્લેમ છે દાદાને? એટલે આણે એમ કીધું કે ફર્સ્ટ ટાઈમ માય ફાધર ઇઝ ટ્રાવેલિંગ એટ એબ્રોડ. હું પહેલી વાર જતો હતો, મને ખબર નહોતી. મેં તો હળવા ભજને પાર તો ઉતાર્યો, કારણ કે 251 રૂપિયામાં ઢસા અને ધોળા પ્રોગ્રામ કર્યા હોય અને એ અમરનગરથી સ્કૂટર લઈને બપોરે 3 વાગે નીકળ્યા હોય, તબલચી પાછળ, મંજીરાવાળો પાછળ, અને મારા મોટા ભાઈ ધાબળો વીંટીને પૂતળીથી સીવી દે. બાબરા ઉતરજો, ચા પીવા ઉતરો તો બાબરા ઉતરજો, ત્યાં લગી ટાઈટ આમ જવું પડે. આવો સંઘર્ષ ભજનમાં મેં કરેલો. ત્યાં ભજન ગાઈ એટલે કરવાનું એક જ હોય કે હનુમાનજીની મઢી હોય અને બાપુ એમ કે આ રાડા છે ને મારે પતરું નાખવું છે. મેં તો થઈ જશે બાપુ, કાંઈ વાંધો નહીં. અને ત્યારે 251માં 3 જણા અમે, તબલા વાળો આવી જાય, મંજીરા વાળો આવી જાય. બેન્જો હતો નહીં ત્યારે, બેન્જો હતો નહીં, બેન્જોનો પ્રવેશ જ નહોતો. અને થાળીમાં બધા 2 રૂપિયા નાખે, 5 રૂપિયા નાખાય મોટો માણસ કહેવાય. આને તો 5 રૂપિયા નાખ્યા. અને રાત પડી એટલે 3 વાગે કે વિષ્ણુ પ્રસાદ 82 રૂપિયા હુआ, ક્યાં કરું, કુછ નહીં હુआ. કાંઈ વાંધો નહીં બાપુ, મોજ કરો ને, 5 રૂપિયા લીટર પેટ્રોલ છે બાપુ, હું તો નોકરી કરું છું, તમને મજા આવી ને? તો મને મજા આવી બાપુ. આમ હું અનેક સ્થળોએથી નીકળી ગયો છું. એટલે હું રૂપાલા સાહેબ કહું કે મારા બિલ છે ને મારા બાપુજીના આગલા ભજનના બિલ છે. મારું તો આવશે જ નહીં, મારું બહુ મોટું બિલ છે. એ તો બાકી જ છે, હજી આવ્યું જ નથી માર્કેટમાં. પણ બાપુજીએ કેટલા મંદિરો માટે, ગૌશાળાઓ માટે આશીર્વાદ લીધા. તો આમ 2 મોટી વાત આમાં આવી ગઈ. તો વાસ્તવિકતા કેવી, તો પેલા પૂળા નાખેલા હોય એને બદલાવાનો પ્રોજેક્ટ, એનો આખો પ્રોજેક્ટ એમ કે હવે આ વંજીને બદલે જો પતરા આવી જાય તો સુવે નહીં. સાચી વાત. બોલો, એ પ્રોજેક્ટ, અને એના માટે ભજન, એને માટે પ્રોજેક્ટ. અને મારું રે પિયરિયું માધવપુરમાં એ ભજન આકાશવાણી ઉપર પપ્પાનું અમે નાના હતા ત્યારથી સાંભળતા. પણ એ ભજનની એક કડી તો જય હો. હેજીને મારું રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાય. હે મારા વાલા, હે મારું રે પિયરિયું.
દલપતિ ચાલ એને ચલાવો એ હારે હા મારું રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં ભેરડા એ મારા વાલા હે મારું રે પિયરિયું. વાહ આ બાત વાહ 72 વર્ષે 4 કલાકનો રિયાઝ અદ્ભુત. હું નથી કરતો રિયાઝ, ઓનેસ્ટલી કહું છું. હું નવરો નથી થતો અને મને એટલે ખીજાય છે હજી. વાહ પણ પપ્પા 4 વાગે સવારે જાગી જાય. અને કલા છે ને એ પોતાના માટે છે, ગામ માટે નથી. ક્યાં વાત હે. આ બાપુજીએ મને શીખવાડ્યું જીવી પ્રસ્થાપિત કરવાનું કે ભાઈ આ ગામ હું સાંભળે ને હું વ્યૂ કોઈ એની ચેનલ નથી. એક પણ માઇક અમારા ઘરમાં 4 હાર્મોનિયમ આમનામ ખુલ્લા હોય, માઇક એમને એમ ચાલુ હોય. પપ્પાને મોજ આવે એટલે સવારમાં 4 વાગ્યામાં અમારા ઘરમાં પ્રભાતિયું સંભળાય. તો ભજન છે ને એ તમને અંદરથી ભરેલા કરે, કોઈ પણ જિંદગીની કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે એ પપ્પાએ સાબિત કર્યું મારે કોઈને સંભળાવવા માટે થોડા છે, મને આ મળ્યું છે. ભજન કર મનો. હા 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 કર શબ્દ છે. હા કર ભજન કર છે. ભજન કરવું શબ્દ છે. પહેલું ભજન જે મેં આપને સંભળાવ્યું, ગુરુ ગંભીના બાત જય કહેસી હો. પ્રારંભ કોઈ મિલે સંત ઉપદેશી. એમ કેટલાય જન્મોનું પુણ્ય ભેળું થાય ત્યારે આ મનુષ્ય દેહ મળે છે આપણને. જય હો. કીડી બન્યા તો ખાંડની પાછળ દોડ્યા, મકોડો બન્યા તો ગોળની પાછળ દોડ્યા, વાહ માણા બન્યા તો પૈસાની પાછળ દોડી. મારું ભરો તારું ભરે રામો પીર અમારથી નહીં ભરે. જય હો જય હો. જીવને સંગ્રહવર્તી થઈ જાય એટલે જીવ અટકતો નથી. ક્યારે અટકે? ત્યારે કોઈ સમર્થ બ્રહ્મનિષ્ઠ સદગુરુ એને મળે, વાહ ત્યારે બ્રેક લાગે. એટલે આ દેહરૂપી દૂધનું દેગડું આહા એમાં ગુરુગમ રૂપી મેળવણ નખાઈ જય જાય હો. જય હો. તો કામ બની જાય, દેહની પંચવટી ખીલી ઉઠે. હે મોદી સાહેબ જ્યારે ગાદી ઉપર આવ્યા ને ત્યારે એક પત્ર લખ્યો, અબ આયે હે મેદાન મેં કદમ ઠહેરને વાલે. વાહ હે આટલી પોઝિટિવનેસ. હે પણ તકલીફ આ છે, મોટી તકલીફ આ છે કે દરેક માણસોના અભિપ્રાયો વાળા જુદા જુદા જ છે. બોલો વાહ હે એમાં ખરેખર સાચા હીરાની પરખ થતી નથી આપણને. વાહ હે આપણને ખબર પડી જાય કે આ નકલી હીરા છે તો એ આપણે રાખવાના જ નથી. પણ સાચા હીરા કોણ છે? આકાશમાં ચાંદો લાગ્યો છે પણ આંખમાં ઘોંકો મારીને જો તમને 2 દેખાય. આ ઘોંકા મારવાની એવી ખરાબ ટેવ પડી છે આપણને. વાહ વાહ તો આ ભજન આપણને ઘોંકા મારવાનું બંધ કરાવે છે. વાહ કોઈ જાગો એમ કહે છે. ભજન 4 કડીના જ છે વાહ પણ મસ્ત સંદેશો છે આની અંદર. વાહ વેદાંતના જે સૂત્રો છે એ આપે વાત કરી એમ કે એ કદાચ આપણા સંતોને ખબર હતી કે આ લેમેન સુધી નહીં પહોંચે. નહીં પહોંચે યારે એને સાદા શબ્દોમાં કેમ આળી ભોળી પ્રજા ના સુધી આ વેદાંત પહોંચશે જ એની ભાષામાં. એની ભાષામાં. એટલે લોકબોલીમાં જેમ રામાયણ આવી તો તુલસીદાસજીનું રામચરિત માનસ 132 રામાયણમાં રામચરિત માનસ શું કામ ઘરે ઘરે એની ભાષામાં, કારણ કે એ લોકબોલીમાં હતું. તો એ જ લોકબોલીમાં સંતવાણી થઈ અને 2-3 ભજનો જે પપ્પાને લીધે સૌરાષ્ટ્રમાં ગવાતા થયા. એની વાત કદાચ પહેલી વાર, કારણ કે પિતા પુત્રનો આમ ગણો તો આ કોઈ પ્રોગ્રામ પહેલો છે. હા બિલકુલ બિલકુલ. અને આમે મેં તો કહું છું ને, મારી આખી આ સંગીત શ્રવણ યાત્રામાં હું આ પહેલો આ કાર્યક્રમનો સાક્ષી બની. તો આ વાતો ક્યાંય થઈ નથી. પેલું રામદેવનું જે ભજન તમને મળ્યું એની વાત કરો સાહેબ. અને વાતની હારે ગાવ. મીઠાઈના વખાણ કરવા કરતા મીઠાઈ મૂકી દેવી જોઈએ. આ પેલા રામ ભગવાનને તો માને, કૃષ્ણ ભગવાનને માને, પણ રામદેવ પીરનું પણ ખૂબ જ અત્યારે પૂજાઓ ચાલી રહી છે. રામદેવ પીરના નોરતા ચાલી રહ્યા છે. ઘણા બધા સંતોના રામદેવ પીરના આશ્રમો છે. તો મને રણુજા જવાની ઈચ્છા થઈ રામદેવરા. વાહ. તો અમારા છે લગભગ 50-40 વર્ષ, ઓછામાં ઓછા 40 વર્ષની વાત છે. તો હું રામદેવરા ગયો. અમારા સંત મૂળદાસ બાપુ ત્યાં ખૂબ જાય, રામમઢી સુરતવાળા. અને હું ત્યાં ગયો તો ત્યાં એક બાઈ આટલી લાજ રાખી અને મંજીરા વગાડે અને એક ભાઈ બેઠો બેઠો રામસાગર ઉપર ભજન ગાય. પશ્ચિમ ધરામાં પીર બીજા પ્રગટ્યા, વાહ બાબા તેરો પાર ન પાયો જીઓ. એટલે મેં કીધું યાર આ શબ્દો તો બહુ સરસ છે. એટલે હું તો પલોઠી વાળીને બેસી ગયો પાસે. મેં અહીંયા ક્યાં કોઈ ઓળખે છે આપણને. એટલે ડાયરી કાઢી,
શિક્ષકનો જીવ, ચારે ચાર કડી લખી લીધી. હથિયાર હારે. હા, હથિયાર આવી. વાહ વાહ. આમાં અસ્ત્રા વિના તો કઈ દુકાન ખોલાય નહીં. અને ભાઈ ચાલુ કરીને ભાઈ એ જે ગાતા હતા ને એ ભજન મને એમ થઈ ગયું કે આ ભજન મારે રેડિયોમાં ગાવું છે. હારે સમજ્યા? તો એ મેં કેવી રીતે ગાયું? નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વાદક હતા. ઓહો, તે જમાનો આગળ વધી ગયો. જમાનો વાયોલિન હતું ને, વાયોલિન હતું. ડિઝાઇનમાં નહોતું. પેલા નહોતું ને. અને નાનજીભાઈ આવ્યા. નાનજીભાઈ આવ્યા. ક્યાં વાત. એ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા, જય હો. પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા, ઘર યજમલ અવતાર લિયો, ઘણી ઘણી ખમ્મા બાબા રામ રે, અરે બાબા તેરો પાર પાયો જીઓ, ઘણી ઘણી ખમ્મા બાબા રામ રે. આહા. આહો. ઢોલ નગારા, ઢોલ નગારા પીરના વીણા જંતર વાગે, વીણા જંતર વાગે વાલા વીણા જંતર વાગે, કાશિયાનો રણકાર ધૂનો, જય હો. ઘણી ઘણી ખમ્મા બાબા રામ રે, બાબા તેરો પાર પાયો લ્યો, ઘણી ઘણી ખમ્મા રામા પીર. જય હો, જય હો. ક્યાં વાત. તો આ ભજન આકાશવાણી પર ગાયા પછી લોકો ઓળખવા માંડ્યા મને કે આ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા, આ ભજનનો ગાયક છે આ માણસ. એટલે 40 વર્ષ પહેલા તો આકાશવાણી જ એકમાત્ર મીડિયા હતું. આઈ થિંક ત્યારે દૂરદર્શનમાં પણ એવા ડાયરાઓ. દૂરદર્શન રાજકોટમાં હતું જ નહીં. જય હો. આ ત્યારે એટલે માત્ર આકાશવાણી એકમાત્ર માધ્યમ હતું. નહીં એટલે ભજનને તમે ગોતી આવ્યા, હા. ભજનને તમને ઓળખાવ્યા. આ ઓળખાય છે. 5 વર્ષ સુધી મેં એને ગાવા નથી દીધું, મારી ભેગો રાખો એને. હું એમ કહું જો હું ડાયરી ખોલતો ખાલી. પેલો ભાઈ છે ને બગાસું ખાય છે, જો એને આ ભજન નથી ગમતું. પેલો છે ને જો 100 રૂપિયા મૂકવા આવ્યો, આનું વિઝિટિંગ કાર્ડ લઈ લેવા, આ કોક દી કાર્યક્રમ કરશે તારો. કાગળ ને પેન લઈ અને મેં એક ભીષ્મ પ્રતિજ્ઞા લઈ વાહ. કે બાપુજી આજે છેલ્લી વાર તમે મારો ચાન્સ, તમે કોઈને રેફરન્સ હવે જિંદગીમાં મારો આપતા નહીં. ક્યાં વાત હે. હવે પછી તમે ગામમાં જો તમને એમ ન કહેવામાં આવે ને કે વિષ્ણુભાઈ એક ડેટ લઈ દો સાંઈ રામદેવ, એવું નામ ન બોલાવું ને તો જય હો, જય હો, તો જીઓ. મારું મૂછ મુંડાવી આવજો, જાહેરમાં ટકો કરીને મારા માથે જોડાનો આપે. જય હો, જય હો. જપલે હરી કા નામ